ગુજરાતની રાજનીતિ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો અહીંયા મળ્યો છે। ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે। કોંગ્રેસ એમએલએ ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે। ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે। ખંભાતના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે। ચિરાગ પટેલે રાજીનામું આપ્યું। ખંભાતના ધારાસભ્ય પદેથી તેમણે રાજીનામું ધર્યું છે। વિધાનસભા અધ્યક્ષને તેમણે રાજીનામું પોતાનું સોંપ્યું છે। વિધાનસભામાં કોંગ્રેસના હવે 16 ધારાસભ્યોનું સંખ્યાબળ સામે આવ્યું છે। વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપ્યું છે ચિરાગ પટેલે। સૌથી મોટા સમાચાર, ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। ખંભાતના ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે। ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે, જેને લઈને હવે કોંગ્રેસનું સંખ્યાબળ 16 પર પહોંચ્યું છે। ચિરાગ પટેલે ખંભાતના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે। જે વાતની અટકળો વહેલી સવારથી જ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી હતી। આજ મુદ્દે વધુ વિગત મેળવીશું। પ્રણવ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। પ્રણવ, જે રીતના આ દ્રશ્યો સામે આવે છે, જે રીતના સમાચાર આવ્યા છે, વહેલી સવારથી જ ક્યાંક ને ક્યાંક આ અટકળો વહેતી હતી અને હવે આખરે રાજીનામું આપી દીધું છે। ચોક્કસ એ માની શકાય કે જે રીતે એક પછી એક કોંગ્રેસ પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી છે તેના ધારાસભ્યો છે રાજીનામું આપવાનો સિલસિલો ફરી વખત શરૂ થયો છે। 2019 હોય 2022 છે, તમામની અંદર એ ઘટનાઓ જોવા મળી હતી કે ચૂંટણી નજીક આવે છે તેમ કોંગ્રેસ પાર્ટીના જે ધારાસભ્યો છે તે રાજીનામું આપે છે। થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ભૂપત ભાયાણી, જે વિસાવદરના ધારાસભ્ય હતા, તેઓએ પોતાના પદેથી રાજીનામું આપ્યું ને એક શોકિંગ ન્યૂઝ છે તેઓએ આપ્યા હતા। ત્યારબાદ એક નવા સમાચાર બહાર આવ્યા હતા। એ હતા ખંભાત બેઠક ઉપરથી ચરોતર જે ભૂમિ કહેવામાં આવે છે, મધ્ય ગુજરાતનું સૌથી મહત્વની જે બેઠક છે ખંભાત બેઠક છે, એ ખંભાત બેઠક ઉપરથી ચિરાગ પટેલ છે તે રાજીનામું આપવા માટે હાલ જે શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ છે તેઓ કેબિનમાં પણ પહોંચ્યા છે। ત્યારબાદ સત્તાવાર રીતે તેઓ બહાર આવશે, ત્યાં સત્તાવાર જ તેઓ પોતાની વાત કરશે કે તેઓ શા કારણોસર આ રાજીનામું છે તે અહીં આપ્યું છે। પરંતુ હાલ એ માનવામાં આવ્યું છે કે 30 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। આપની પાસેથી પણ વધુ વિગત મેળવતા રહીશું। સંજય ડાક પણ અમારી સાથે અહીંયા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। સંજય, જે રીતના સમાચાર સામે આવ્યા છે, જે રીતની અટકળો વહેલી સવારથી હતી અને હવે આખરે રાજીનામું આપી દીધું છે। બિલકુલ, જે અટકળો સવારથી જે ચાલી રહી હતી અને એ અટકળોનો હવે અંત આવ્યો છે અને ચિરાગ પટેલ કે જેઓ ખંભાતના ધારાસભ્ય છે અને તેઓએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે। ગુજરાત વિધાનસભા અધ્યક્ષને તેઓએ આ રાજીનામું સોંપ્યું છે અને તેની તસવીરો પણ જે છે તે સામે આવી ચૂકી છે અને હવે જે ખંભાતની બેઠક જે છે એ વિધાનસભા બેઠક હવે ખાલી પડી છે અને ચોક્કસથી જે પ્રકારે જે વિગતો જે છે સામે આવી રહી છે કે લોકસભાની જે ચૂંટણી યોજાશે ને ત્યારે એ પેટા ચૂંટણી પણ એ સમયે જે છે તે યોજાઈ શકે છે અને થોડી વારમાં જ જે છે ચિરાગ પટેલ પણ તેઓ બહાર આવશે અને ત્યારબાદ તેઓ પાસેથી એ વિગત પણ જાણવાનો પ્રયાસ કરીશું કે કયા કારણો છે, એ કારણોને લઈને તેઓએ જે છે તે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે। ચિરાગ પટેલ કે જેઓ કોંગ્રેસના ધારાસભ્ય છે અને હવે તેઓએ રાજીનામું આપી દીધું છે, ત્યારે હવે કોંગ્રેસ બિલકુલ સંજય, આપની પાસેથી પણ આવીશું અને વધુ વિગત મેળવીશું। જગદીશ મહેતા અમારી સાથે રાજકીય વિશ્લેષક અહીંયા જોડાયા છે। જગદીશજી, પહેલા તો જે રીતની અટકળો આ સામે આવી હતી અને હવે રાજીનામું આપ્યું છે, પહેલા તેઓએ વાત કરી હતી કે પ્રશ્નોને લઈને હું અહીંયા આવ્યો છું અને હવે રાજીનામું આપ્યું, એટલે ક્યાંક ને ક્યાંક જે અસંતોષ છે હવે કોંગ્રેસના ધારાસભ્યોમાં એ હવે ખુલીને આંખે આવી રહ્યો છે। બેન, પહેલા તો આ જે અસમંજસભરી સ્થિતિ છે કે 2 જ મિનિટ પહેલા તમે જેના ઇન્ટરવ્યુ લ્યો એમાં એમ કહે છે કે હું તો ખંભાતના પ્રશ્નો રજૂ કરવા આવ્યો છું, આજે મંગળવાર છે એટલે, અને હવે આપણે બીજી જ ક્ષણે જોઈએ છે કે એ રાજીનામું આપી દીધું છે। આ જનતા ઉપર પણ બહુ મોટી ઇફેક્ટ પડે એ ચિરાગભાઈ જેવા લોકોને ખબર નથી કે તમે જ્યારે આવડું મોટું સ્ટેપ લેવા જઈ રહ્યા હો ત્યારે છુપાવવાનો અમસ્તો કોઈ પ્રશ્ન નથી। એનું કારણ એ છે બધાને બધી ખબર જ છે, તો છુપાવું શું? એટલે ખરેખર તો એણે કહેવાની જરૂર હતી કે ભાઈ હું રાજીનામું આપવા જાઉં છું અને એનું કારણ એ છે કે હું જે એનું કારણ હોય તે સામાન્ય રીતે કારણ એવું હોય કે વિપક્ષમાં રહીને કોઈ પણ પ્રકારના લોકોના કામો જે સરળતાથી થવા જોઈએ એ થતા નથી હોતા। શાસક પક્ષમાં રહેવાથી કદાચિત વધુ સારી રીતે થઈ શકે આવું કોઈક રૂપકડું બાનું બતાવી શક્યા હોત, પરંતુ એ કર્યા વગર એણે
બા હું તો અહીંયા મારા વિસ્તારોના પ્રશ્નો રજૂ કરવા આવ્યો. આવું ગડમથલ ભર્યું બોલવું એ પણ વાજિબ નથી. નંબર 1. નંબર 2, લોકસભાની ચૂંટણી પહેલા ઓપરેશન લોટસ જેને કહેવામાં આવે છે, કમલ બ્રાન્ડ, એ હવે ફૂલ ફ્લેડ્સમાં શરૂ થઈ ચૂક્યું છે. કોંગ્રેસની પહેલી વિકેટ પડી, આની પહેલા આમ આદમીની પડી હતી, વિસાવદરના ભૂપતભાઈ ભાયાણીની. આજે કોંગ્રેસની પડી છે અને કોંગ્રેસની પડી છે એમાં બહુ સૂચક છે એ તમારી જાણ ખાતર કે જે ચિરાગભાઈ પટેલ, ચિરાગ કાલરિયા, એની વિકેટ પડવી એનું ગુજરાતી બીજી 3 વિકેટ ગમે ત્યારે પડી શકે તે છે. અને એ શું છે એ કહું, લલિત કગથરા, લલિતભાઈ વસોયા અને અમરીશ ડેર. હવે આ ચારેય શું કામ લલિતભાઈ કગથરા જોરશોરથી કહી રહ્યા છે કે હું ગમે તેમ થાય તો પણ કોંગ્રેસમાં જોડાવાનું નથી. આ આપને સ્પષ્ટ કહી દઉં. બીજું, લલિતભાઈ વસોયાનો હજી આવતીકાલે તો અહીંયા શપથ ગ્રહણ સમારોહ છે. એને જ્યારે કોંગ્રેસમાં મોટી પદવી મળી છે તો રાજકોટમાં એનો શપથ ગ્રહણ સમારોહ છે. પરંતુ રાજકારણમાં નાનું ગુજરાતી હા થતું હોય છે. ભૂપત ભાયાણીએ પણ ચુનાવ વખતે એમ જ્યારે જીતી ગયા ત્યારે એમ કીધું હતું કે હું પાકિસ્તાન જવાનું પસંદ કરીશ પણ ભાજપમાં નહીં જાઉં. અને આપણે અત્યારે જાણીએ છીએ તેઓ શ્રી કમળની પાંખડીમાં કેવા સુવાળા થઈને બેસી ગયા છે. એટલે લલિત કગથરા, લલિત વસોયા, અમરીશ ડેર વિશે તો આપણે બધા જાણીએ છીએ કે CR પાટીલે અનેકો વખત જાહેરમાં કીધું છે ને એક વખત જાહેર મંચ ઉપર અમરીશ ડેરની હાજરીમાં કીધું છે કે ST બસમાં જેમ આપણે રૂમાલ મૂકી દઈએ અને એક સીટ આપણે રિઝર્વ રાખીએ એમ અમરીશ ડેર માટે ભારતીય જનતા પાર્ટીમાં એક બેઠક રિઝર્વ છે. અહીંયા સુધીની વાત CR પાટીલે જાહેર મંચ ઉપર કરી અને એને હસીને નકારી કાઢી. અમરીશ ડેરે ઘસીને નહીં, ખરેખર ઘસીને નકારી કાઢવી જોઈએ, એને બદલે એણે હસીને નકારી કાઢી હતી. એનું ગુજરાતી એ છે કે આપણે કહીએ છીએ ને કે તુમ ઇતના ક્યું મુસ્કુરા રહે હો, ક્યાં ગમ હે જો છુપા રહે હો. આ એના જેવી વાત છે કે જ્યારે સારી તક મળશે ત્યારે ચિરાગભાઈ કાલરિયાની જેમ આ બધા જ લોકોને ભારતીય જનતા પાર્ટી પોતાની પાંખડીમાં સમાવવાની કોશિશ કરશે અને મહત્તમ અંશે સફળ થશે. અને એ એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી એવા વિપક્ષના ધારાસભ્યોને પોતાની કમળ પાંખડીમાં બીડવા માગે છે જે ખરેખર લોકો સાથે જોડાયેલા હોય, જેનું પોતીકું વજન હોય. આ ચિરાગભાઈ કાલરિયા જીતા એ કંઈ કોંગ્રેસને કારણે જીતા એવું નહોતું. એ ગઢ તો આખો ભાજપનો છે. 1990 પછી પહેલી વખત કોંગ્રેસ ત્યાં પાછું જીતું તો શું કામ જીતું? ચિરાગ કાલરિયા અને પાટીદાર વોટ બેંક આ બંનેનો સરવાળો થયો એટલે ત્યાં ચિરાગભાઈ જીતા. એટલે આજે અમરીશ ડેર, લલિત કગથરા, લલિત વસોયા કે ચિરાગ કાલરિયા, આ બધા લોકો છે એને પોતીકી તાકાતથી અને પોતીકા લોકોની સાથેના સંપર્કથી એની સક્રિયતાને કારણે, કોંગ્રેસને કારણે નહીં. કોંગ્રેસ એક લેબલ હતું ચોક્કસ જ, પરંતુ કોંગ્રેસના હોવાને કારણે જીતા નથી. તો જે આ પ્રકારના લોકો છે જેની જનમાનસ ઉપર પેઠ છે, આપણી ભાષામાં કહીએ તો જે સક્રિય છે, એવા લોકોને ભારતીય જનતા પાર્ટી પોતાના ખેમામાં એટલા માટે લેવા માંગે છે કારણ કે લોકસભાની 26 બેઠક 5 લાખ કરતાં વધુ લીડથી જીતવી એ જે CR પાટીલનો લક્ષ્યાંક છે એમાં 3-4 બેઠક એવી છે જે થોડીક ભારતીય જનતા પાર્ટીની દ્રષ્ટિએ નબળી છે. એમાં આણંદ છે, જુનાગઢ છે, અત્યારે જે ચિરાગભાઈ વાળી વાત હતો એ એટલા માટે નબળી જે બેઠકો ગણાય છે એમાં ચિરાગભાઈ જેવા કે જે ધરાતલ કામ લાગી શકે લોકોના સંપર્કથી માંડીને બધી રીતે, એવા લોકોને જો ભારતીય જનતા પાર્ટી પોતાના ખેમામાં સમાવેશ કરવામાં સફળ થાય તો લોકસભાની ચૂંટણી જે છે એ આસાન થઈ જાય જીતવા માટે. બિલકુલ. જગદીશભાઈ, કિરીટ પટેલનું એવું ક્યાંક નિવેદન સામે આવ્યું છે કે હજી પણ 3-4 ધારાસભ્યો જે છે તે નારાજ છે પક્ષથી. તો એ 3-4 ધારાસભ્યોની હજી એકાદ ટિકિટ અહીંયા પડી શકે છે કોંગ્રેસે? હજી આવનારા કલાકોમાં કે આવનારા દિવસોમાં ઝટકો લાગી શકે છે? તો આપ્યો છે કે હજી મારા સાથીઓ છે કે જે ગુંગળામણ અનુભવી રહ્યા છે. રાષ્ટ્રવાદની વાત કોંગ્રેસમાં થતી નથી, રાષ્ટ્રહિતને લગતી વાત કોંગ્રેસમાં થતી નથી અને બધી જ વાતનો જે ઝુકાવ એ ક્યાંક ને ક્યાંક ભાજપ તરફનો તેઓનો જે દેખાઈ રહ્યો છે અને પછી તેઓ કહી રહ્યા છે કે મને પ્રજા જેમ કહેશે એ પક્ષમાં હું જોડાઈશ, હું એ રીતની આગળ મારી ગતિવિધિ આપણને જોવા મળશે. આખા સ્ટેટમેન્ટ પરથી શું લાગી રહ્યું છે આપને? ના, ચિરાગભાઈએ બહુ મોટી વાત કરી દીધી છે
બિટવીન ધ લાઇન્સ જેને કહી શકાય એ જે સમજતા હોય એ સમજી શકે કે લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં એવો મોટું ભંગાણ થવાનું કોંગ્રેસમાં ન ભૂતો ન ભવિષ્યથી એમ કહી શકાશે. કારણ કે એણે એમ કીધું છે ચિરાગભાઈએ કે હજી બહુમતી ધારાસભ્યો, તમે જુઓ હવે 16 વધ્યા છે અને બહુમતી ધારાસભ્યો એમ કીધું છે, શબ્દ વાપર્યો છે બહુ ગંભીર કહી શકાય કે એ લોકો કોંગ્રેસની નિષ્ક્રિયતાથી અને એના જૂથવાદથી અત્યંત પીડિત છે. હવે તમે એનો ગુજરાતી એ છે કે હવે એક બહુ મોટું જૂથ, એટલે કે 1-2 ની સંખ્યામાં નહીં, સંભવ છે કે 16 માંથી 8-10 લોકો વયા જાય એવી વાત જે છે એ ચિરાગભાઈની વાત ઉપરથી અંદેશો મળે છે. અને એ એટલા માટે મેં આપને પહેલાય કીધું, મેં 2-3 તો નામે આપને કીધા કે હવે જો એ ઇન્ડિવિજ્યુઅલી આવી રીતે ભગવો ખેસ ધારણ કરે તો થોડીક ટીકા થાય એના કરતા આખું ઝુમખું, એટલે કે કોંગ્રેસનું 8-10 ધારાસભ્યોનું ઝુમખું ધારો કે ભારતીય જનતા પાર્ટીમાં ભળી જાય તો ન પક્ષાંતર ધારો લાગુ પડે અને બીજું કે કોઈને ઇન્ડિવિજ્યુઅલી જવાબ ન દેવો પડે. બિલકુલ જગદીશભાઈ, આભાર ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ. પટેલનું લખી લ્યો બેન, પહેલું નામ કિરીટ પટેલનું લખી લ્યો, પછી લલિત વસોયા અને લલિત કગથરા. ભલે અત્યારે બે સક્ષમ લોકો છે, હું હવે વારંવાર કહું છું, કાલ સવારે કોઈ એમ ન કે અમે કોઈ ભાજપની આપણે કોઈ ફેવર કરીએ, આપણે તો બજારમાં જે વાત છે એ કરીએ છીએ. અત્યારે લલિત વસોયા અને લલિત કગથરા એ ભયંકર રીતે કહી રહ્યા છે કે અમે કોઈથી ક્યાંય ભાજપમાં જવાના નથી, પરંતુ સૌથી વધુ જેની અફવા અથવા તો સૌથી વધુ જેના વિશે કહેવામાં આવી રહ્યું છે એ આ 4 જ લોકો છે. એમાંની પહેલી વિકેટ તો પડી જ ગઈ છે, હવે કિરીટ પટેલ વાત પૂરી થઈ ગઈ છે, પછી લલિત વસોયા, લલિત કગથરા અને અમરીશ ડેર, આ જે લોકો છે એના વિશે વિશેષપણે કહેવાય છે. અને કિરીટભાઈ જે અત્યારે તમે કહો છો, કિરીટભાઈએ જે વાત કરી કે હજી 3 થી 4 નારાજ છે, તો એમાં આ જ નામ છે જે હું તમને કહી દઉં છું, કારણ કે એની એક આખી એક મૈત્રી છે 4 ધારાસભ્યોનું ચોખીંડું છે. એ કોંગ્રેસ કરતા તે આ 4 ધારાસભ્યો પોતિકા વજનથી જીતેલા અને ટકેલા લોકો છે. બિલકુલ જગદીશભાઈ, આટલા બધા ધારાસભ્યો નારાજ છે, આટલા બધા ધારાસભ્યોને પાર્ટીથી ક્યાંક ને ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે, તો પછી કોંગ્રેસ કેમ હજી પણ નથી સાચવી શકતી? આ નામો અત્યારથી જો ચર્ચામાં છે તો કોંગ્રેસ હાથ પગ કેમ નથી મારતી ધારાસભ્યોને સાચવવા માટે? બેન, સાચવવા માટે એવું છે, તમારે ક્યાંક કુછ પાને કે લીએ કુછ ગવાના પડતા હૈ. જે લોકોની પ્રજામાં પેઠ છે, મતદારો ઉપર જેનો પ્રભાવ છે, જે સક્રિય છે, જે થિંક ટેન્ક જેવા છે, જેનામાં પોતી મૌલિકતા છે અને જે પોતી વજનથી આગળ વધી શકે એવા છે, એને જેવું આપવું જોઈએ એવું પદ તો કોંગ્રેસમાં અપાતું નથી. તમે કલ્પના કરો, હમણાં જ કોંગ્રેસના શક્તિસિંહ પ્રમુખ જે છે કોંગ્રેસના, એણે શું કર્યું કે ધારાસભ્યો કક્ષાની લેવલના જે લોકો હતા એને જિલ્લા પ્રમુખો બનાવ્યા, પરંતુ એ મોટા ભાગના એવા લોકો છે જે પોતાની બેઠક પણ સાચવી શક્યા નથી. તો સવાલ એ છે કે બજારમાં જેની નામ છે, હું તમને જે ગણાવું છું, લલિત કગથરા, લલિત વસોયા, અમરીશ ડેર, જે હકીકતે ઉપડેની એવી એમ કહો તો ચાલે એવી એની આબરૂ પણ છે, એવી લોક ચાહના પણ છે, એવી સક્રિયતા પણ છે અને એવી એની હિસ્સેદારી પણ છે. શા માટે આવા લોકોને આગળ કરવામાં નથી આવતા? એટલે ફૂટેલી કારતૂસથી તમે લોકો યુદ્ધ જીતવા જાઓ તો ન જીતાય. અને આ તથાકથિત નારાજગી જે છે, નારાજગી બીજી કાંઈ નથી. એક તો કોંગ્રેસમાં સક્રિયતા નથી એટલે નિષ્ક્રિય છે, અને બીજું ફ્યુચર નથી. તો જે લોકો જાહેર જીવનમાં અહીંયા સુધી પહોંચ્યા છે, અમરીશ ડેર કયો કે લલિત કગથરા કયો કે આ લલિત વસોયા કયો કે ચિરાગ કાલરિયા કયો કે હવે એની કેરિયરના મધ્યાહને છે, એટલે હવે પછી ઉત્તરાર્ધ જ શરૂ થવાનો છે. તો શું કામ કોઈ સારા પક્ષમાં ન જાય કે જેની સત્તા હોય કે જેનાથી 5 કામ લોકોને થાય અને પોતે પણ આટલી જે સાધના કરી છે એ સાધના ફળીફૂટ કરવા માટે થઈને કોઈ શું કામ આવી તક છોડે? અને હું માનું છું ત્યાં સુધી લોકોને કોઈ ફેર પડતો નથી તમે કયા બેનરના ધારાસભ્ય છુઓ. લોકોને એના કામથી મતલબ છે. કોઈ રોડ ભાજપ કરતું હોય અને માની લો કે નાનો ધારાસભ્ય કોંગ્રેસના હોય, લોકોએ કોંગ્રેસના ધારાસભાને ટિકિટ આપી હોય એટલે મત આપ્યા હોય, તો શું રોડની કોઈ ના પાડે કે ના ના અમારે તો ભાઈ કોંગ્રેસના ધારાસભ્યને ટિકિટ મત આપ્યા હતા એટલે હવે કોંગ્રેસની સરકાર આવે ત્યારે રોડ આપજો? એવું ના હોય. પ્રજાને પોતાના કામથી જ મતલબ છે અને એ હોવો જ જોઈએ, બીજું કશું જ ન હોવું જોઈએ. આમાં બેનર આ કોઈ જ્ઞાતિ કે કુટુંબ નથી કે નાત બાર મુકાઈ જાય. આ તો પક્ષ છે, રાજકારણ છે.
બલકે વિપક્ષમાં રહીને પીડિત થયા કરવું અને પ્રજાને પીડિત કરે. 5 લાખ લોકો જેટલા તમને મત આપીને ચૂંટાવે, તમે ધારાસભ્ય બની જાઓ વિપક્ષના, શું આવે મને કયો? વિપક્ષના ધારાસભ્યો રજૂઆત કરી શકે? રજૂઆત તો કાળો કાગડો કરી શકે. તો રજૂઆત કરવા કરતાં પોતાની સહીથી કંઈક થઈ શકે અથવા તો પોતાની રજૂઆતથી અસરકારકપણે કામ થઈ શકે તો શાસક પક્ષમાં ભળી જાય તો પ્રજા એમાં લોકતંત્ર ક્યાં નંદવાઈ ગયું છે? એમાં કશું જ નથી થતું. અને આ જ ભૂમિકાથી અત્યારે બધું ગોઠવાઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા આવા અનેકો વખત આપણે ડિબેટે કરવી પડશે અને અનેક ઝટકા વિપક્ષને લાગ્યા કરવાના. બિલકુલ. અને ગુજરાત એક માત્ર રાજ્ય નથી, ઘણા બધા રાજ્યોમાં આ જ પરિસ્થિતિ કોંગ્રેસની જોવા મળી રહી છે. એટલે હવે આત્મચિંતન, મનોમંથન કરવાનો સમય આવી ગયો છે. નહીં તો 2024 એક ઘણા કપરા ચઢાણ બની જશે કોંગ્રેસ માટે. બેન, આત્મચિંતન મંથન માટે હવે આમ જુઓ તો જગ્યા જ નથી રહી, કારણ કે એ એવી ક્યારેય સક્રિયતા દાખવી જ નથી. તમે કલ્પના કરો, જે કોંગ્રેસને એ ખબર નથી કે હિન્દુસ્તાનમાં 84% લોકો હિન્દુ છે, હિન્દુ ધર્મને માનનારા છે, તેમ છતાં કોંગ્રેસની તમામ પ્રકારની માનસિકતા તમે જુઓ કે એ એન્ટી હિન્દુ હોય ના જેવી થઈ ગઈ છે. ભૂતકાળમાં મુખ્ય કારણ તો એ છે આજે દેશ વિશ્વની ત્રીજી મહાસત્તા બનવા તરફ જઈ રહ્યો છે. આદરણીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશ હિતમાં કડક નિર્ણય લઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસને કોંગ્રેસના વિરોધ જ કરવાની આદત પડી ગઈ છે. 370ની કલમ હોય એ દેશનો એક ઐતિહાસિક ચુકાદો હતો, પરંતુ કોંગ્રેસના સિનિયર લીડરોએ એમાં પણ સુપ્રીમ કોર્ટમાં જઈને IPL દાખલ કરી. એટલે જ્યારે રાષ્ટ્રવાદની વાત આવે, દેશના લોકોના હિતની વાત આવતી હોય, ત્યારે કોંગ્રેસના નેતાઓ હર હંમેશ પાછળ રહેતા હોય છે. અને મારા વિસ્તારના લોકોની લાગણી જ્યારે રાષ્ટ્રવાદ સાથે દેશના હિતમાં જોડાયેલી હોય, ત્યારે મારે આ પાર્ટીમાં વધુ સમય રહેવો એ મને પોતાને યોગ્ય ન લાગ્યું હોવાથી આજે મેં ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે. ઋષિભાઈએ જે કીધું કે ગુગલામણ અનુભવે છે એ વાત સાચી છે? ચોક્કસ મારા અન્ય સાથી ધારાસભ્યો પણ કોંગ્રેસમાં ગુંગળામણ અનુભવી રહ્યા છે. કારણ કે આપ છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છો કે દિવસે ને દિવસે કોંગ્રેસની સ્થિતિ કથળતી જાય છે. નેશનલ લેવલ હોય કે સ્ટેટ લેવલ હોય, તો એમાં દિવસે ને દિવસે કોંગ્રેસનો પોતાનો જનાધાર ગુમાવી રહી છે. આપે હમણાં જ જોયું 5 રાજ્યોના ચૂંટણીના પરિણામોમાં, તો એ 5 રાજ્યોના ચૂંટણીના પરિણામોમાં 3 રાજ્યોમાં સ્પષ્ટ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી અને 3 પૈકી 2 રાજ્યોમાં સ્પષ્ટ બહુમતીની કોંગ્રેસની સરકાર હતી. ત્યાં પણ એ રાજ્યના લોકોએ જનાદેશ એમની વિરુદ્ધમાં આપ્યો છે. કારણ કે એમની કામ કરવાની પદ્ધતિ, બોલવાનું કઈ અને કરવાનું કઈ એવી કોંગ્રેસની માનસિકતા છે. અને આ પાર્ટીમાં આ માનસિકતા ભર્યા વાતાવરણમાં વધારે પડતો લાંબો સમય રહી ના શકાય,
એટલે સ્વૈચ્છિક રીતે મારા વિસ્તારના લોકોની જે લાગણી હતી, મારા વિસ્તારના લોકોની જે ભાવનાઓ હતી, તો એ એમની લાગણી અને ભાવનાઓને માન આપી અને મેં રાજીનામું આપ્યું. ઘણા સાથી મિત્રો છે અને પોતે પણ કોંગ્રેસમાં ગુંગળામણ અનુભવે છે. તો આવનારા સમયમાં હજુ પણ કેટલાક મારા સાથી મિત્રો કદાચ કોંગ્રેસને અલવિદા કરી દેશે. હવે અમે મૂળ તો 17 હતા, હવે 17 માંથી વધારે પડતા બહુમતી ધારાસભ્યો નારાજ છે કામ કરવાની પદ્ધતિથી અને જૂથવાદ ચરમસીમાએ છે. નવા કાર્યકર્તાઓ, નવા ચહેરાઓ, યુવાઓને પાર્ટી કોઈ પ્રોત્સાહન આપતી નથી. ગુજરાતના નેતૃત્વની વાત કરું તો ગુજરાતના નેતૃત્વમાં તો એવું છે કે દિલ્હીથી સ્વિચ ઓન થાય, દિલ્હીથી સ્વિચ ઓફ થાય, એ રીતે ગુજરાતનું નેતૃત્વ કોંગ્રેસનું અમારું કામ કરી રહ્યું છે. એટલે નેતૃત્વ દિલ્હીથી ઓપરેટ થાય છે. પણ જયારે દિલ્હીના નેતૃત્વની વાત કરું તો દિલ્હીનું નેતૃત્વ એ જે રાજા રજવાડા આ દેશમાંથી નાબૂદ થયા, પણ આ સેન્ટ્રલ કોંગ્રેસ એ હજુ એ રાજપાટમાં જીવી રહી છે. એસી બંગલાઓમાં, એસી હોલોમાં અને ભવ્યાથી ભવ્ય વ્યંજનોમાંથી બહાર નીકળતા નથી સેન્ટ્રલના લીડરો. સેન્ટ્રલની લીડરશીપ એકદમ ગરડી થઈ ગઈ છે. સેન્ટ્રલના લીડર આજે જુઓ તમે તો જે સેન્ટ્રલના કોંગ્રેસના અધ્યક્ષ છે એમને પોતાને ગાડીમાં બેસાડવું હોય તો 2 જણને લઈને બેસાડવું પડે, એમને ગાડીમાંથી ઉતારવા હોય તો 2 જણ ખભે મૂકે તારે એ ગાડીમાંથી ઉતરી શકે. મારા વિસ્તારના લોકો જે મને આદેશ આપશે, મારા વિસ્તારના લોકો મને જે આદેશ આપશે, એમનો જે નિર્ણય હશે એ હું માથે ચડાવીશ. પણ આપણા માધ્યમથી મારા વિસ્તારના તમામ મતદારોને હું એટલું કહેવા માંગુ છું કે આપે મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસમાં ક્યારે પણ આપણો વિશ્વાસઘાત નહીં થવા દઉં. અને જાહેર જીવનમાં આપની સેવા ભૂતકાળમાં પણ કરતો હતો અને આવનારા સમયમાં પણ આપની વચ્ચે જ છું, આપની સેવા જ કરતો રહીશ. કોંગ્રેસને ઉઘરાણા સિવાય બીજું કઈ આવડતું જ નથી ભાઈ. એ સેન્ટ્રલના લીડરો જે છે એ કોંગ્રેસના ઉઘરાણાના લીધે આજે હમણાં તમે જોયું હોય તો કોંગ્રેસના સાંસદને ત્યાંથી 250 કે 350 કરોડ રૂપિયા 350 કરોડ રૂપિયા જેટલી રકમ પકડવામાં આવી છે. અને એક બાજુ હજુ આ લોકોએ પાછા નવા ઉઘરાણાનું ત્રાટક રચ્યું છે. મારા વિસ્તારના લોકો જે નિર્ણય લેશે અને જે મને આદેશ આપશે એ આદેશ પ્રમાણે હું આગળ વધીશ. કારણ કે એમને મને આદેશ આપ્યો હતો, જનાદેશ એમને આપ્યો હતો. ચોક્કસ પ્રજાએ જે જનાદેશ આપ્યો હતો એ એમના જનાદેશનું સન્માન કરું છું. પરંતુ જ્યારે દેશ, મેં પહેલા પણ આપને કહ્યું કે જ્યારે દેશ આટલી મોટી વિશ્વમાં ત્રીજી મહાસત્તા તરફ જઈ રહ્યો હોય, આજે જીડીપી આપણો આટલો વધી રહ્યો હોય, માનનીય પ્રધાનમંત્રી શ્રી દેશના હિતમાં આટલા સારા કાર્યો કરતા હોય, પરંતુ કોંગ્રેસને વિરોધ સિવાય એક બીજેપીનો વિરોધ કરતા દેશના સન્માનનીય પ્રધાનમંત્રીનો વિરોધ કરતી થઈ ગઈ. અને એમાં દેશની તમામ હિન્દુઓના આસ્થાનું પ્રતીક એવું રામ મંદિર, હવે રામ મંદિરનું જ્યારે ભવ્યથી ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે, 22મી જાન્યુઆરીએ આ દેશ માટે એક નવો સૂરજ ઉગી રહ્યો છે, ત્યારે
આ કોંગ્રેસ આજ સુધી એક પણ સ્ટેટમેન્ટ ભગવાન રામ કે રામ મંદિરના હિતમાં કે એના તરફેણમાં એક પણ શબ્દ કોંગ્રેસના નેતાઓ ઉચ્ચારવા સંમત નથી. સહેજ પણ એમનો એક પણ શબ્દ રાષ્ટ્રહિતમાં કે દેશ હિતમાં કે ભગવાન રામના હિતમાં કે રામના પ્રજામાં હિતમાં એક શબ્દ બોલવા તૈયાર નથી. ત્યારે આ પાર્ટીમાં મારી દ્રષ્ટિએ ગુંગળામણ મારા જેવા કેટલાય ધારાસભ્યો અનુભવી રહ્યા છે. આવનારા સમયમાં એ આપને ખબર પડશે. ચિરાગ પટેલ કે જેઓએ કોંગ્રેસમાંથી આજે રાજીનામું આપ્યું છે, ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે, તેઓએ કહ્યું છે કે હજી તેમના ઘણા સાથી મિત્રો છે કે જે હજી કોંગ્રેસમાંથી ગુંગળામણ અનુભવી રહ્યા છે અને ખાસ કરીને આ જ વાત જગદીશભાઈ સાથે કરી છે.